ગાંધીનગરમાં શાળા પ્રવેશોત્સવને લઈને આવી શકે છે મોટો નિર્ણય। 18 થી 20 જૂન દરમિયાન રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાશે। રાજ્યમાં ગ્રામ પંચાયત અને 2 વિધાનસભા પેટા ચૂંટણીની પણ તૈયારીઓ ચાલી રહી છે। આચારસંહિતાનો ભંગ થશે કે કેમ તે અંગે થોડા જ સમયની અંદર નિર્ણય લેવામાં આવી શકે છે। મોટા સમાચાર આવી રહ્યા છે। ગાંધીનગરમાં શાળા પ્રવેશોત્સવને લઈને એક મોટો નિર્ણય કરવામાં આવી શકે છે। 18 થી 20 જૂન દરમિયાન રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાવાનો છે। તેવામાં રાજ્યમાં ગ્રામ પંચાયત અને 2 વિધાનસભા પેટા ચૂંટણીની પણ તૈયારીઓ ચાલી રહી છે, જેને ધ્યાનમાં રાખીને આચારસંહિતાનો ભંગ થશે કે કેમ તે અંગે હવે મોટો નિર્ણય ટૂંક જ સમયની અંદર લેવામાં આવી શકે છે। ગાંધીનગરમાં શાળા પ્રવેશોત્સવને લઈને મોટો નિર્ણય ટૂંક સમયમાં સામે આવી શકે છે। આપણે જણાવી દઈએ 18 થી લઈને 20 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે રાજ્યમાં, અને તેવામાં પેટા ચૂંટણીનો પણ માહોલ રાજ્યમાં જોવા મળી રહ્યો છે। આ દરમિયાન આચારસંહિતાનો ભંગ ન થાય તે ધ્યાન પણ ખૂબ જ જરૂરી છે, જેને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લેવામાં આવી શકે છે। ટૂંક જ સમયમાં તેને લઈને વધુ અપડેટ બહાર આવશે। આચારસંહિતાનો ભંગ થશે કે કેમ તે અંગે નિર્ણય લેવામાં આવશે। ગાંધીનગર શાળા પ્રવેશોત્સવને લઈને મોટો નિર્ણય સામે આવી શકે છે। તે વહેલો થશે કે પછી તેને ચૂંટણી બાદ એટલે કે મોડું કરવામાં આવશે, તેને લઈને પણ સ્પષ્ટીકરણ ટૂંક જ સમયમાં સામે આવશે, કારણ કે 2 વિધાનસભા પેટા ચૂંટણીનો પણ માહોલ રાજ્યમાં જામેલો છે। તેવામાં આચારસંહિતાનો ભંગ ન થાય તે ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી ભર્યું બની જાય છે। અને આજ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મલ્હાર જોડાયા છે સીધા। મલ્હાર, સૌથી મોટી વિગત આવી રહી છે, ખાસ કરીને પ્રવેશોત્સવ આવનારા દિવસોમાં યોજાવાનો છે, કન્યા કેળવણીના કાર્યક્રમો યોજાવાના છે, અને તેવામાં રાજ્યમાં 2 પેટા ચૂંટણીનો જે માહોલ અહીંયા જામેલો છે, એટલે આચારસંહિતાનો ભંગ ન થાય તે જોવું પણ ઘણું જ મહત્વનું બની જાય છે। ત્યારે શું લાગી રહ્યું છે, કેવો મોટો નિર્ણય આવી શકે છે સામે? ચોક્કસથી એવી નજર કરીએ તો અત્યારે ગાંધીનગર ખાતે જે છે તે શાળા પ્રવેશો અને કન્યા કેળવણીના કાર્યક્રમને લઈને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જે છે તે બેઠક મળી રહી છે। આગામી જે 18 થી 20 તારીખની વચ્ચે જે છે આ કાર્યક્રમ 33 જિલ્લાઓમાં જે છે અને તાલુકાઓમાં યોજાનારો છે। ત્યારે તમામ અધિકારીઓ જે છે કેવા પ્રકારની કામગીરી શાળા કક્ષાએ કરવાની રહેશે, વિદ્યાર્થીઓને કેવા પ્રકારનું ભણતર આપવાનું રહેશે, કેવા પ્રકારની વિદ્યાર્થીઓ પાસે જાણકારી હાંસલ કરવાની રહેશે, તમામ મુદ્દે લઈને બેઠકમાં ચર્ચા જે છે તે કરવામાં આવશે। હાલ મુખ્યમંત્રી જે છે તે બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે, પરંતુ સૌથી મહત્વની વાત સામે આવી રહી છે કે જે રીતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોનો કાર્યક્રમ જે યોજાવાનો છે, એટલે કે 18 જૂનથી લઈને 20 જૂન વચ્ચે આ ગાળા દરમિયાન જે છે તે ગ્રામ પંચાયત અને ગુજરાત વિધાનસભાની 2 પેટા ચૂંટણીનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। એટલે કે મતદાનની તારીખો, ચૂંટણીનો માહોલ છે ને આ વચ્ચે આ પ્રકારનો જે સરકારી જો કાર્યક્રમ યોજાય તો ચોક્કસથી આચારસંહિતાનો ભંગ થઈ શકે છે। અત્યારે આ બેઠક જે અત્યારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળી છે, આ બેઠકની અંદર પણ જે છે તે આ મામલે જે છે તે ચર્ચા કરવામાં આવનારી છે। ચર્ચાની અંતે રાજ્ય સરકાર શું નિર્ણય કરે છે તે જોવાનું રહેશે, કારણ કે સરકાર જે છે તે આ મામલે ક્યાંક ને ક્યાંક ચૂંટણી પંચને પત્ર લખીને કન્યા કેળવણી અને શાળા પ્રવેશોનો કાર્યક્રમ યોજાય તે પ્રકારની મંજૂરી પણ માંગી શકે છે। આ ઉપરાંત વિસાવદર અને કડી 2 બેઠકની જો વાત કરીએ તો બંને બેઠકો ઉપર પેટા ચૂંટણી જે યોજાવાની છે ત્યાં આગળ પણ જે છે તે કદાચ કાર્યક્રમ મોકૂફ જે છે તે પણ રાખવામાં આવી શકે છે। આ ઉપરાંત રાજ્ય સરકાર એવું પણ આયોજન કરી રહી છે કે આ જે કન્યા કેળવણી અને શાળા પ્રવેશનો કાર્યક્રમ છે 18 જૂનથી 20 જૂન વચ્ચે યોજાવનારો છે તેની તારીખો જે છે તે પાછળ ધકેલવામાં આવે, એટલે કે જૂન માસના અંતમાં કાર્યક્રમો યોજવામાં આવે તે પ્રકારનું પણ રાજ્ય સરકારનું આયોજન ચાલ્યું છે। અત્યારે મુખ્યમંત્રી કક્ષાએ જે છે તે આ મામલે બેઠક થશે અને બેઠક બાદ જે છે તે સત્તાવાર રીતે નિર્ણય જે છે તે જાહેર કરી શકશે। અગર જો રાજ્ય સરકાર ચૂંટણીના માહોલ વચ્ચે જો આ શાળા પ્રવેશો અને કન્યા કેળવણી યોજે છે તો ચોક્કસથી તેઓએ ચૂંટણી પંચ સમક્ષ જે છે તે પત્ર વ્યવહાર કરીને તેમની પાસેથી મંજૂરી લેવી પડશે અને મંજૂરી બાદ જે છે તે આ કાર્યક્રમ યોજી શકાશે, કારણ કે આ કન્યા કેળવણીના કાર્યક્રમમાં સીધી રીતે ક્યાંક ને ક્યાંક લોકોને જે છે તે પ્રલોભન આપવાનો પ્રયાસ થતો હોય છે, એટલે કે આચારસંહિતાનો ભંગ પણ જે છે તે થઈ શકે છે। એટલે સરકાર પણ જે છે તે ઈચ્છે છે કે આ પ્રકારનું જે આચારસંહિતાનો ભંગ ન થાય અને રાજ્ય ચૂંટણી પંચ પણ જે છે તે રાજ્ય સરકારની તમામ જે ગતિવિધિઓ છે, લોકાર્પણના કાર્યક્રમો તમામ ઉપર જે છે તે અત્યારે નજર બનાવી રાખી છે। એટલે કોઈપણ જગ્યાએ આચારસંહિતાનો ભંગ ન થાય તેની સંપૂર્ણ કામગીરી જે છે તે ચૂંટણી પંચ દ્વારા જે છે તે કરવામાં આવી રહી છે। ખાસ કરીને બંને વિધાનસભા પેટા ચૂંટણીની જો વાત કરીએ વિસાવદર અને કડીની, તો કડીમાં પણ આચારસંહિતાનો ભંગ ન થાય અને સરકાર પણ ત્યાં આગળ કોઈપણ એવા પ્રકારના લોકાર્પણના કે એવા કોઈ મહત્વના જાહેર કાર્યક્રમો ન કરે
જેથી આચારસંહિતાનો ભંગ થાય એટલે આ તમામ મુદ્દાઓને લઈને પણ અત્યારે બેઠક જે છે અત્યારે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોની જે બેઠક ચાલી રહી છે આ બેઠકની અંદર જે છે તે આ મામલે પણ ચર્ચા કરવામાં આવશે અને બેઠક પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર જે છે તે સત્તાવાર રીતે પોતે કરેલો જે નિર્ણય હશે તે જાહેર કરશે. હેતવી. બિલકુલ મલ્હાર, આભાર સમગ્ર વિગતો બદલ.